ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા. આરતી, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? ગુડ મોર્નિંગ ચાંદી. અને ગ્લોબલ સંકેતોની જો વાત કરી લઈએ તો એક સારા સંકેતો આપણને આવતા દેખાયા છે. સૌથી પહેલાં યુએસ માર્કેટની જો વાત કરી લઈએ તો શુક્રવારે અડધા દિવસ માટે આપણે જાણીએ છીએ કે ટ્રેડિંગ આપણને થતી દેખાઈ હતી ને ત્રણેય ઇન્ડાયસીસ જે છે તે ગ્રીન ઝોનમાં બંધ થતા દેખાયા છે અને સતત 7મા મહિને ડાઉ જોન્સમાં એક તેજી સાથેનું ક્લોઝિંગ આપણને જોવા મળતું દેખાઈ રહ્યું છે. નાસ્ડેકની જો આપણે વાત કરી લઈએ તો ઓલમોસ્ટ માર્ચ બાદ પહેલીવાર નાસ્ડેકમાં થોડું દબાણ જે છે તે આપણને બનતું દેખાયું હતું, પણ એક પોઝિટિવિટી 18% વધુની અપસાઇડ આપણને જોવા મળતી દેખાઈ હતી. નવેમ્બરની જો વાત કરી લઈએ તો નાસ્ડેકમાં એક નેગેટિવ રિટર્ન્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. S&P 500માં 18% વધુની અપસાઇડ જોઈ છે, એટલે ઇન્ડાયસીસ ત્રણેય એક પોઝિટિવિટી બતાવી રહ્યા છે. પણ જો વાત કરી લઈએ ગત સપ્તાહે યુએસના માર્કેટ ઓવરઓલ કેવા રહેતા દેખાયા તો ડાઉ જોન્સમાં 3%ની પોઝિટિવિટી આપણે જોઈ છે, S&P 500 4% વધ્યા છે અને નાસ્ડેકમાં પણ 4%ની તેજી બનતી દેખાઈ રહી છે. તો સારી એવી અપસાઇડ ગત સપ્તાહમાં યુએસ માર્કેટમાં જોવા મળતી દેખાઈ રહી છે. પણ બીજી બાજુ યુએસ અને વેનેઝુએલા વચ્ચે જે તણાવ છે તે થોડો ઘણો આપણને ફરી એકવાર વધતો દેખાઈ રહ્યો છે, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ જે છે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી એક મોટી જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું છે ખાસ કરીને કે વેનેઝુએલાની ઉપરનો જે હવાઈ ક્ષેત્ર છે તે અહીંયાથી બંધ માનવામાં આવશે. ટ્રમ્પ તરફથી આવા નિવેદન આવતા દેખાઈ રહ્યા છે અને વેનેઝુએલાની આસપાસનો જે હવાઈ ક્ષેત્ર છે તે પણ અહીંયાથી બંધ માનવામાં આવશે. ટ્રમ્પ આવું કહી રહ્યા છે, પણ સામે વેનેઝુએલા તરફથી જે નિવેદન આવતા દેખાઈ રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે આ પ્રકારના નિવેદનો બળ પ્રયોગની ધમકી છે તેવું કહી રહ્યા છે અને અમે ટ્રમ્પના નિર્ણયને માનશું નહીં તેવું પણ વેનેઝુએલા તરફથી નિવેદન આવતા દેખાઈ રહ્યા છે. તો આ બંને દેશો વચ્ચે ખાસ કરીને ફરી એકવાર જે તણાવ વધી રહ્યા છે, થોડી ઘણી ચિંતા અહીંયા બનતી દેખાઈ રહી છે. હવે વાત કરી લઈએ ચાઇનાના જે ડેટા આવ્યા છે, ખાસ કરીને NBS મેન્યુફેક્ચરિંગ PMIના ડેટા આવ્યા છે. સારા નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. ઓક્ટોબરની સામે જુઓ, નવેમ્બરનો આંકડો વધ્યો છે, 49 પોઈન્ટ્સ હતું ઓક્ટોબરમાં, એની સામે 49.2 પોઈન્ટ્સ પર મેન્યુફેક્ચરિંગ PMI ચીનનું આવતું દેખાઈ રહ્યું છે. તો ચાઇનાના મજબૂત સ્ટ્રોંગ નંબર્સ આપણે કહી શકાય PMI ડેટા આપણને આવતા દેખાયા છે અને આ પર નજર રાખવાની રહેશે. ઓવરઓલ એશિયન માર્કેટની જો વાત કરી લઈએ તો ત્યાંથી થોડું સુસ્ત સંકેતો આપણને મળતા દેખાયા હતા, કારણ કે ઇન્ડાયસીસમાં આપણે નજર કરી લઈએ જો નિક્કેઈ તાઇવાન ઇન્ડેક્સ થોડું નેગેટિવ સેટઅપ, કોસ્પીમાં ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ, અન્ય ઇન્ડાયસીસમાં સ્ટ્રેટ ટાઈમ્સ 5%થી વધુની તેજી, હેંગસેંગ 0.5% વધારે અને શંઘાઈમાં પણ પોઝિટિવ સેટઅપ બનતું દેખાયું છે. તો એશિયન માર્કેટ તરફથી કહી શકાય મિશ્ર સંકેતો બની રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કામકાજ 100 પોઈન્ટ્સની ઉપર આપણને સંકેતો મળતું દેખાયું હતું, અત્યારે લગભગ 120 પોઈન્ટ્સની તેજી 26,507ના લેવલ્સની આસપાસ ગિફ્ટ નિફ્ટી તરફથી સંકેતો મળતા દેખાઈ રહ્યા છે. તો ક્લિયરલી જે રીતે GDPના નંબર સ્ટ્રોંગ આવ્યા છે અને હવે ખાસ કરીને બજારનું ફોકસ જે છે તે RBIની પોલિસી બેઠક પર રહેવાનું છે, પણ US માર્કેટ અને એશિયન માર્કેટ તરફથી જે સંકેતો મળતા દેખાઈ રહ્યા છે, આપણા માર્કેટ ક્યાંય ને ક્યાંય આજે તેજી સાથે ખુલે તેવા સંકેતો બની રહ્યા છે.